પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. શું ચેપ્ટર છે? ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો. સારું એવું ચેપ્ટર છે, સમજવા જેવું ચેપ્ટર છે, મજા આવે એવું ચેપ્ટર છે. આજે જે ડખો છે એ જ્ઞાતિવાદનો ડખો છે. આજે ભણેલા ગણેલા લોકો એકબીજાની જ્ઞાતિ પૂછે તો આપણને એમ થાય કે ચાલા ભાઈ તમે ભણ્યા છો, માણસથી મોટું શું છે? બરાબર. સમાજની જે સમસ્યાઓ છે, સમાજની અંદર જે સમસ્યાઓ જોવા મળે છે એના વિશેનું આ ચેપ્ટર છે. તમને મજા આવશે. હાલો આપણે શરૂઆત કરીએ. ચેપ્ટર નાનું એવું છે, 2 દીમાં પૂરું કરી નાખું. જુઓ તમે. ભારત એક વિશાળ વસ્તી અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ. તમને ખબર છે ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ. ભારતની વસ્તી જેટલી હે ને, તો ભારત લોકશાહી દેશ છે જ્યાં વિવિધ ધર્મના, વિવિધ જ્ઞાતિ. ભારતની અંદર તમને ખબર છે સર્વ ધર્મ સંભાવ જોવા મળે. ભારતની અંદર અલગ અલગ રંગો, અલગ અલગ જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાય, બરોબર, તહેવારો, રૂઢિઓ, ભાષાઓ બોલાય છે. અલગ અલગ જ્ઞાતિના લોકો ભારતમાં વસવાટ કરે છે. ભારતની અંદર એક છે ને અલગ અલગ આખી કોમ, એક આવામ વસે છે. એવું નથી ભારતની અંદર કે આખું હિન્દુ રાષ્ટ્ર છે, એવું નથી કે આખું ઇસ્લામ રાષ્ટ્ર છે, એવું નથી કે બૌદ્ધ. ભારતની અંદર જૈન લોકો વસે, બૌદ્ધ લોકો વસે, હિન્દુ લોકો વસે, ઇસ્લામિક લોકો વસે. ભારતની અંદર તમામ ધર્મના લોકો એક સાથે ભાઈચારાની ભાવનાથી રહે છે. હા, અમુક અસામાજિક તત્વોના કારણે ઘણી વખત આ સમાજની અંદરની એકતા, સમાજની અંદરનો ભાઈચારો, સમાજની અંદરની જે વિશ્વ બંધુત્વતા એને કાર્યકર અવળા રસ્તે ચડાવી દે છે. પણ આ અસામાજિક તત્વો છે, સોશિયલ મીડિયાની અંદર ઘણીવાર અફવાઓ ઉગતી હોય તો એનું એક જવાબદાર નાગરિક તરીકે, એક સમજુ વ્યક્તિ તરીકે, એક માણસ તરીકે આવી વાતોને પ્રોત્સાહન ન આપવું જોઈએ. આ ચેપ્ટર એટલા માટે તમને ધોરણ 10ના બોર્ડની અંદર આપેલું છે કે ભાઈ તમે વિદ્યાર્થી છો, એક ભારતના નાગરિક છો, જવાબદાર નાગરિક બનશો. ભારતની જવાબદારી, આ ભારતને વિશ્વના ફલક ઉપર પોગાડવાની જવાબદારી આ તમારી જેવા યુવાનો ઉપર છે. અને એ યુવાન જ્યારે જ્ઞાતિવાદમાં પડશે, એ યુવાન જ્યારે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, બૌદ્ધ, જૈન, પારસી, ખ્રિસ્તી આવા ધર્મના વાડાઓમાં વહેંચાઈ જશે ત્યારે આ ભારતને આગળ નહીં લઈ શકો તમે. તમારે બધાએ સમજવું પડશે કે આપણે સૌ ભારતીય છીએ. વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. અમે સૌ એક ભારતના નાગરિક છીએ. આ ભારતની ભૂમિ ઉપર અમારો જન્મ થયો છે. આ ભારતની ધરતીએ અમને પનાહ આપી છે, અમને રહેઠાણ આપ્યું છે. અહીંયા અમે મોટા થયા છીએ. તમામ વર્ગના લોકો સાથે અમે હળી મળીને રહેતા શીખ્યા છે. અને અમે જ્યારે ભણી ગણીને જ્ઞાતિવાદ કરીએ, અમે જ્યારે ભણી ગણીને અમારા ધર્મ વિશેનું જેમ તેમ બોલીએ તો એ વસ્તુ તો એક ભારતીય નાગરિક તરીકે આપણને ક્યારેય શોભતી નથી. બરોબર છે? તો યુવાનો, ખાસ કરીને તમારી જેવા યંગ છોકરા છોકરીઓએ આ ખાસ વાત જાણવી જોઈએ. એના માટે તો તમને એક 10મા ધોરણમાં એક ચેપ્ટર આપ્યું છે. આ વાંચવાનું ચેપ્ટર નથી, સમજવાનું, જીવનમાં ઉતારવાનું કે ભાઈ અમે જ્ઞાતિવાદ નહીં કરીએ, અમે તમામ ધર્મને આદર આપશું, અમે તમામ જ્ઞાતિઓને આદર આપશું. બધા લોકો અમે સાથે મળીને હાથથી હાથ મિલાવીને, ખભા પર ખભા મિલાવીને અમે આગળ વધશું. આવી ભાવના દરેક ભારતીયમાં જ્યારે હશે ત્યારે ભારત ફરીવાર સોને કી ચિડિયા પણ બનશે અને વિશ્વના એક મહાસત્તા તરીકે ઉભરી આવશે. આજે વિશ્વના બીજા દેશોની અંદર આવા જ્ઞાતિવાદ નથી. આજે વિશ્વના દરેક દેશો એકબીજા સાથે ભાઈચારાથી રહેવા માંડ્યા છે. ભારતની અંદર ઘણી વખત આવું જોવા મળે છે. બરોબર? તો આપણે એવું નહીં કરીએ. એક ભણેલા ગણેલા નાગરિક તરીકે આપણે આવું કોઈ દી નહીં કરીએ. ધ્યાન આપશું. ભારતની અંદર અલગ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, સંસ્કૃતિ ધરાવતા લોકો વસે છે. ભારતની સંસ્કૃતિ સમન્વયકારી છે. ભારતે દરેકનો સ્વીકાર કર્યો છે. ભારતે દરેકનો સ્વીકાર કર્યો છે. બરોબર છે? તમામ લોકોને આવકાર્યા છે.
ડચ લોકો આવ્યા, પોર્ટુગીઝો આવ્યા, ફ્રેન્ચ આવ્યા, અંગ્રેજો આવ્યા, મુગલ આવ્યા, હુણો આવ્યા, તુર્કી લોકો આવ્યા. આ દરેક લોકો અહીંયા સ્થાયી થઈને વસ્યા છે. આ દરેક લોકો પોતાની સંસ્કૃતિ લાવ્યા છે. આ દરેક લોકો ભારતની અંદર પનાહ મેળવી છે. ભારતે કોઈનો તિરસ્કાર નથી કર્યો. ભારતે કોઈને છે અપમાન નથી કર્યું. ભારતે દરેકનો સ્વીકાર કર્યો છે. કારણ કે આપણા વેદોની અંદર તો એવું કીધેલું છે, ભારતની અંદર વેદોની અંદર આપણા ધર્મ ગ્રંથોની અંદર એવું કીધેલું છે કે વસુધૈવ કુટુંબકમ, આખું વિશ્વ એક આપણું કુટુંબ છે, પરિવાર છે. આવી ભાવના, આવો વિચાર આખી દુનિયાને આવી જો સમજ આપી હોય તો એ આપણો ભારત દેશ છે. અને એ ભારતના આપણે સૌ ભારતીય લોકો છીએ. એ ભારત દેશના આપણે સૌ સંતાન છીએ. તો આપણા વિચારો તો કેટલા મોટા હોવા જોઈએ. આપણા ધર્મ ગ્રંથોમાં કેવી કેવી વાતો કીધી છે. વસુદેવ કુટુંબકમ, આખું વિશ્વ એક કુટુંબ છે, આખું વિશ્વ એક પરિવાર છે. અને એ પરિવારને આપણે નુકસાન ન કરવું જોઈએ એવું આપણે સમજવાનું છે. બરાબર ને? તો સર્વ ધર્મ સંભાવ, જો દરેક ધર્મનો આદર કરો. આપણું બંધારણ બન્યું ને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, ભારતનું બંધારણ, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ભારતનું સંવિધાન બન્યું. આ સંવિધાનની અંદર ભારત ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર છે આવો શબ્દ આપેલો છે. બરોબર સમજજો, આ ચેપ્ટર બહુ સમજવા જેવું. ધર્મ નિરપેક્ષ, સાહેબ આ શબ્દનો અર્થ શું થાય? ધર્મ નિરપેક્ષ શબ્દનો અર્થ શું થાય? સાહેબ ધર્મ નિરપેક્ષ એટલે એવું રાષ્ટ્ર જે દરેક ધર્મને માન આપે છે, એનો આદર કરે છે, એની રિસ્પેક્ટ કરે છે. આપણા બંધારણમાં એવું નથી લખ્યું કે ભારત હિન્દુ રાષ્ટ્ર છે. આપણા બંધારણમાં એવું નથી લખ્યું કે ભારત ઇસ્લામિક કન્ટ્રી છે. આપણા બંધારણમાં એમ નથી લખ્યું કે ભારત બૌદ્ધિસ્ટ રાષ્ટ્ર છે. પણ ભારત નિરપેક્ષ, ધર્મની બાબતમાં નિરપેક્ષ છે. તે દરેક ધર્મને આદર આપે છે, દરેક ધર્મને માન આપે છે, દરેક ધર્મની રિસ્પેક્ટ કરે છે અને દરેક ધર્મને એક સરખા માને છે. સર્વ ધર્મ સમભાવ, બધા ધર્મનો આદર, બધા ધર્મોને સમાન માન આપવાનું છે. કોઈ ઉપર નથી, કોઈ નીચે નથી. દરેક ધર્મ છે એને એક સરખું માન આપણા દેશમાં આપવામાં આવ્યું છે. બરોબર છે? તો આ વસ્તુ યાદ રાખજો. તો આપણને આવડવું જોઈએ આ વસ્તુ. આગળ વધીએ ધીમે ધીમે. તમને મજા આવશે. આ ચેપ્ટરની અંદર ઘણું બધું શીખવા જેવું છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. થોડુંક ધ્યાન આપજો. ચેપ્ટર ભલે નાનું છે, માર્ક ભલે ઓછા હોય, પણ જીવનમાં ઉતારવા જેવું ચેપ્ટર છે. પરંપરાગત સમાજમાંથી આધુનિક સમાજ તરફ આપણે સૌ ગતિ કરી રહ્યા છીએ. હવે જો આપણે જ્ઞાતિવાદમાં પડ્યા રહેશું, હવે જો આપણે ધર્મ, મારો ધર્મ આન, તારો ધર્મ આન, તું ઊંચી નાતનો, હું નીચી નાતનો, બરોબર છે, તું આ કુળમાં જન્મો છો, તું આ કુળમાં જન્મો છો, આવી બધી વાતો કરશું ને તો આપણે કોઈ દી આગળ નહીં આવી શકીએ. તમે ભણેલા ગણેલા વેલ એજ્યુકેટેડ લોકો છો. આગળ જઈને તમારે ભારત દેશને સંભાળવાનો છે, વિશ્વના ફલક ઉપર નામના મેળવવાની છે. અને તમે આવું વિચારશો તો ક્યારેય નહીં હાલે. બરાબર છે? આ પરિવર્તનોની સાથે સાથે સમાજમાં કેટલીક સમસ્યાઓ ઉદ્ભવ થયો છે, જેમાં સામાજિક હોય, આર્થિક હોય, રાજકીય અને સાંસ્કૃતિક વગેરે ક્ષેત્રોની સમસ્યાઓનો સમાવેશ કરી શકાય. આ પ્રકરણમાં આપણે બે સામાજિક સમસ્યાઓ જોવી છે જે સમાજની અંદર અત્યારે જોવા મળે છે. આ બે સમસ્યાઓની વિશે વાત કરવી છે. એક છે સાંપ્રદાયિકતા, જ્ઞાતિવાદ. ઘણીવાર આપણે જ્ઞાતિઓ વચ્ચે વાદ વિવાદ થતો હોય છે. ઘણીવાર ધર્મ વિશે વાદ વિવાદ થતો હોય છે. તો આ બધું મૂકવું પડશે, આ બધું આપણે છોડવું પડશે જો દેશને આગળ આવવું હોય છે તો. એમાં ખાસ કરીને યુવાનો જ્યારે આવા બધી બાબતોમાં પડે છે, પોતાનો ટાઈમ બગાડે છે, એ ખોટું છે. આપણી એક જ ઓળખ છે, ભારતીય. આપણી એક જ આઈડેન્ટિટી છે, ભારતીય. કોઈ તમને પૂછે તમે શું કેવા છો? ભારતીય છીએ. અમે આ ભારતમાં જન્મ્યા છીએ, આ ભારતની ધરતી ઉપર મોટા થયા છીએ, અમે ભારતની ધરતી ઉપર પનાહ મળી છે. બરોબર છે? અમે ભારતીય છીએ. વિથ ધ પીપલ ઓફ ઇન્ડિયા, આઈ એમ એન ઇન્ડિયન. આવી ઓળખ હોવી જોઈએ આપણી. બરોબર? પછી તમારી જ્ઞાતિ આવે, પછી તમારો ધર્મ આવે, પછી તમારા વડીલોના નામ આવે, એ બધું પછી. પહેલેથી ઓળખ તો આપણી કઈ છે? પહેલી ઓળખ આપણી છે ભારતીયતા. બરોબર છે? તો આ વસ્તુ યાદ રાખવાની. બીજી એક સમાજમાં પ્રવૃત્તિ ઓલી છે, એ છે જ્ઞાતિવાદ. આપણે બધા જ્ઞાતિવાદના વાડાઓની અંદર ફસાઈ ગયેલા છે. તું આ જ્ઞાતિનો છો, તું આ જ્ઞાતિનો છો, તું ઊંચા કુળનો છો, તું નિમ્ન કુળનો છો. આવું તો ઘણું બધું ચાલે છે.
આ બધી વાતો છે આપણો વિકાસ નથી થવા દેતી. આ બધી વાતોમાં પડ્યા રહેશું તો બીજા બધા આગળ નીકળી જશે ને આપણે હજી અહીંયા પડ્યા રહેશું. આમાંથી બહાર નીકળવું દરેકની એક જવાબદારી બની ગઈ છે ભાઈ, ધ્યાન આપવાનું છે. દેશને સ્વતંત્રતા અપાવવા વિવિધ ધર્મમાં, વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, આઝાદીની લડત, આઝાદીની લડતની અંદર એવું કહેવાય છે 8 થી 9 લાખ લોકો શહીદ થયા હતા આ દેશને આઝાદ કરવા. આ માં ભારતી, માં ભૌમને અંગ્રેજોની ગુલામીમાંથી, અંગ્રેજોની જે જંજીરો છે, ગુલામીની જે જંજીરો છે એમાંથી મુક્ત કરવા માટે 8 લાખ જેટલા લોકો શહીદ થયેલા. અને આ 8 લાખ શહીદોની અંદર દરેક હિન્દુ નહોતા, મુસ્લિમ લોકો હતા, શીખ લોકો હતા, ઈસાઈ લોકો હતા, દરેક ધર્મના લોકો હતા. આ બધા જ ક્રાંતિકારી નેતાઓ યુવાન હતા, 20 વર્ષ 22 વર્ષની કુમળી વય, યુવાની. આ યુવાનીના સમયની અંદર આ તમામ દેશભક્તોએ માત્ર એક જ કલ્પના કરેલી કે અમારો ભારત દેશ ગુલામ છે, અમારી આવનારી પેઢી આવી ગુલામી ન જોવે એ માટે અમે ભલે શહીદ થઈ, ફાંસીના માંચડે હસતા હસતા ચડ્યા, પોતાના લહુ, પોતાના પ્રાણ આ દેશને હસતા મુકે ન્યોછાવર કરી દીધા. આ ધરતીને પોતાના લહુથી સીંચી છે અને ત્યારે આપણને આઝાદી મળી છે. પણ જેવી આઝાદી મળી એવા આપણે બધા હોઈ ગયા, આપણે બધા જ્ઞાતિવાદમાં પડ્યા. તું આ જ્ઞાતિનો છો, અમારી જ્ઞાતિના આમ ને અમારી જ્ઞાતિના ફલાણા ઢીકણું. આવું ન બોલાય. વિચાર કરો એ ક્રાંતિકારી નેતાઓ જેને આઝાદીની લડતમાં 8 લાખ લોકો છે આ દેશની માટે બરોબર શહીદ થયા હતા. આ તો આંકડો ખાલી એટલો કે છે, બાકી કેટલા હશે શહીદ? એમાં બધી કોમના હતા. અશફાકુલ્લા ખાન લઈ લો, ચંદ્રશેખર આઝાદ લઈ લો, ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરુ, પ્રફુલ્લ ચાકી, ખુદીરામ બોઝ, કેવા કેવા મહાન નેતાઓ થઈ ગયા. નાની નાની ઉંમરમાં દેશ માટે લડ્યા હતા, દેશ માટે આઝાદ કરવા માટે. આપણે ગુલામી ન જોવી એટલા માટે એ લોકોએ ફાંસીના માસરે ચડ્યા હતા. અને આજે આપણે જ્ઞાતિવાદમાં પડીએ, આજે સાંપ્રદાયિકતા ભાવના બધી બોલી કરીએ છીએ. તો આ ન કરવું જોઈએ. એક નાગરિક તરીકે, ભારતના નાગરિક છો તમે, ધ્યાન રાખવું પડશે આપણે. તો કે ભાઈ આઝાદીની લડતમાં આંદોલન દરમિયાન જોવા મળેલા સદભાવ, એકતા, સહિષ્ણુતા વગેરે સ્વતંત્રતા બાદ ઓટ આવી ગઈ હોય તેવું લાગે છે. કે ભાઈ આઝાદી મળી પછી આપણે બધાને એ દેશભક્તિ નથી રહી. આપણે ખાલી 15 ઓગસ્ટના રોજ રાષ્ટ્રધ્વજ ફરકાવી દઈએ એટલે દેશભક્તિ સાબિત થઈ જાય એવું હોય? એવું ન હોય. બરોબર, રાષ્ટ્રગાન ઉપર ખાલી 5 મિનિટ ઉભા રહી જઈએ એટલે રાષ્ટ્રભક્તિ સાબિત થઈ જાય એવું હોય? એવું ન હોય. વર્ષના દરેક દિવસે આપણા મા ભૌમને યાદ કરવી પડે, આપણા સ્વતંત્રતા સેનાનીને યાદ કરવું જોઈએ. દેશની દરેક કામ આપણે નિષ્ઠાથી બજાવવો પડે. એને દેશભક્તિ કહેવાય, એને રાષ્ટ્રભક્તિ કહેવાય. ખાલી સ્વતંત્રતા દિવસ હોય, પ્રજાસત્તાક દિવસ હોય ત્યારે ખાલી તમે દેશના નામે 2 ગીત ગાઈ લો તો એ કઈ રાષ્ટ્રભક્તિ નથી સાબિત થઈ જતી ભાઈ. કરવું જોઈએ, પણ દરરોજ યાદ કરવી જોઈએ એ આપણા ક્રાંતિકારીઓને કે જેને આ દેશ માટે ઘણું બધું કર્યું છે. જે દેશ માટે સામાજિક સદભાવ, બિન સાંપ્રદાયિકતા, લોકશાહી વાળા મૂલ્યો, રાષ્ટ્રીય એકતા સામે ગંભીર પડકારો ઉભા થયા છે. સાંપ્રદાયિકતા એટલે શું? ધર્મ એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે. એવી એક કહેવત છે, શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની ક્યાં જરૂર છે? શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની ક્યાં જરૂર છે? બરોબર છે. કુરાનમાં ક્યાં પેગમ્બરની સહી ભાળી છે તમે? કોઈ નથી. તો પણ આપણો શ્રદ્ધા છે. ભગવદ્ ગીતા, ભગવાન કૃષ્ણએ અર્જુનને વિષાદમાં ડૂબેલા, ડિપ્રેશનમાં આવી ગયેલા અર્જુનને ભગવદ્ ગીતા કહેલી અને આપણે એને માથે અડાડીને વાંચીએ છીએ, એનું વાંચન કરીએ, રસપાન કરીએ છીએ. તો એમાં શ્રદ્ધાનો વિષય છે. તો શ્રદ્ધા છે એનાથી માણસ જીવતો હોય. આસ્થાનો વિષય છે. મોટા ભાગે માનવ કોઈ પણ ધર્મ, કોઈ પણ સંપ્રદાયમાં માનતો હોય, દરેકને પોતપોતાનો નિજાનંદ હોય, દરેકને પોતપોતાના ધર્મની અંદર છે ને એ શ્રદ્ધા હોય છે. તો કોઈ પણની શ્રદ્ધા છે એને આપણે ઠેસ પોગે, બરોબર, કોઈની આસ્થાને ઠેસ પોગે એવું કાર્ય કોઈ દી નહીં કરવાનું. દરેકને પોતપોતાનું ધર્મ પાળવાની, માનવાની, અનુસરવાની બરોબર છૂટ આપી છે આપણા બંધારણે. બંધારણે દરેકનો આદર કર્યો છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે?
બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ભારત એક બિન સાંપ્રદાયિક છે, ધર્મ નિરપેક્ષ દેશ છે. તેથી સંકુચિત સાંપ્રદાયિકતાનું આચરણ બંધારણની ભાવના વિરુદ્ધ છે. જ્યારે કોઈ ધાર્મિક જૂથ સમુદાય કોઈ પણ કારણસર બીજા ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે ત્યારે સાંપ્રદાયિક તણાવ ઉત્પન્ન થાય. તમે તમારી ઈચ્છા મુજબ કોઈ પણ ધર્મને માની શકો, પાળી શકો, અનુસરી શકો, પરંતુ તમે તમારા ધર્મને જ્યારે માનતા હો ત્યારે બીજા કોઈને ફોર્સફુલી એ ધર્મને પાલન કરવાનું ન કહી શકો. તમને જેમાં આસ્થા છે, તમને જેમાં નિષ્ઠા છે, તમને જેમાં ભરોસો છે એને તમે માનો, એમાં કોઈ વાંધો નથી. પણ એવું તમે કોઈને બળજબરીથી મનાવી ન શકો કે ભાઈ તમારે અમારો આ જ ધર્મ માનવો પડશે. તો આ વસ્તુ એક ગુનો છે, આ એક ક્રાઇમ છે, એ ન કરવું જોઈએ. કોઈનો ધર્મને ઠેસ પોગે, કોઈની આસ્થા, કોઈની શ્રદ્ધા એને ઠેસ પોગે, કોઈની લાગણી દુભાય, આવું કામ કરવું જ ન જોઈએ. તમે ઘણીવાર ઇન્સ્ટાગ્રામની અંદર, સોશિયલ મીડિયાની અંદર એવી રીલ્સો જોતા હશો કે જેની અંદર બે ધર્મ વિશે કંઈક આડું અવળું બોલવામાં આવતું હોય, બે કોમ વચ્ચે, બે જ્ઞાતિઓ વચ્ચે જેમ તેમ બોલવામાં આવતું હોય છે. પરંતુ આવી જો કોઈ રીલ્સ આવે તમારી પાસે, આવું કોઈ શોર્ટ્સ આવે તો ઘણા લોકો છે ને એને વાયરલ કરતા હોય છે. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આવી કોઈ વાત તમારી સમક્ષ રજૂ થતી હોય, તમે રીલ્સમાં જુઓ છો કે ભાઈ બે ધર્મ, તમને એવું લાગે છે કે આ તો ખોટું છે, આમાં તો બીજા બે સમાજ બાજે, બે સમાજને ખોટું લાગી જાય, આ તો ખરાબ વાત છે, તો આવી વસ્તુને શેર શું કામ કરો છો? એ તો તમારા હાથમાં છે ને. પરંતુ આજે એવું જ થાય છે, જે વસ્તુ શેર ન થવી જોઈએ એ વધારે શેર થાય અને પરિણામે બે જ્ઞાતિઓ વચ્ચે લડાઈ ઝઘડા થાય છે, કોમવાદનું વાતાવરણ સર્જાય છે. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપણને જે સ્વતંત્રતા મળી છે, આપણને જે ફ્રીડમ મળી છે, એ ફ્રીડમનો ખોટો ઉપયોગ ન થવો જોઈએ. એ ફ્રીડમ છે એનો ગેરવ્યાજબી ઉપયોગ ન કરવાનો. જરૂર છે એટલો ઉપયોગ કરો તમે. આપણી સ્વતંત્રતા આમનામ નથી મળી, એની પાછળ ઘણા લોકોએ બલિદાનો આપ્યા છે. એ માણસે ભૂલવું ન જોઈએ. આજે તમે આઝાદીથી, સ્વતંત્રતાથી બોલી શકો, હરી શકો, ફરી શકો છો, તમારું ધાયરું કરી શકો, તો એની પાછળ ઘણા લોકોએ પોતાના બલિદાનો આપ્યા છે, પોતાના જીવ ગુમાવ્યા છે, ઘણું બધું વેઠું છે, સહન કર્યું છે, પીડાઓ ભોગવી છે, કષ્ટીઓ સહન કરી છે, જુલ્મો સહન કર્યા છે, ત્રાસ સહન કર્યો છે, અને ત્યારે આ બધું થયું છે. આપણે એ ભૂલવું ન જોઈએ. એક નાગરિક તરીકે, એક માણસ તરીકે, એક યુવાન તરીકે. ડન છે? તો આ વસ્તુ યાદ રાખજો. સ્વતંત્રતા પ્રાપ્તિના આટલા વર્ષ બાદ આપણે સાંપ્રદાયિકતા સમસ્યા પર સંપૂર્ણ નિયંત્રણ લાવી શકતા નથી. આ એનું આપણું એક વીક પોઈન્ટ છે. જો આપણે આવું બધું બાબતોથી બહાર રહેશું તો આપણો દેશ ઝડપથી આગળ વધશે. સંકુચિત સાંપ્રદાયિકતા ઘણી રીતે નુકસાનકારક છે. તેનાથી દેશમાં સામાજિક તણાવ ઉત્પન્ન થાય છે. વ્યક્તિ પોતાના જ બંધુઓને પોતાના જ વિરોધી માને છે, જેથી સમાજમાં મતભેદ, ધૃણાનું વાતાવરણ ઊભું થાય છે. સાંપ્રદાયિક સાંપ્રદાયિકતા, હિંસા, ઝઘડાઓ થાય છે. આ બધી જ બાબતમાં લોકશાહી વિચારધારા, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રના વિકાસ માટે પણ ખતરારૂપ છે. સાંપ્રદાયિકતા સામેનો સંઘર્ષ. સાહેબ, અમારે સાંપ્રદાયિકતા આપણે દૂર કરવી હોય તો એક નાગરિક તરીકે આપણે શું કરી શકીએ? તેની વાત કરીએ. આપણે શું કરી શકીએ? તો કે ભાઈ, આપણે જાણીએ છીએ કે સાંપ્રદાયિકતા એક વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધે છે. આપણો વિકાસ અટકાવી દેશે જો આવું નવું કર્યું રહેશું, જો જ્ઞાતિવાદમાં પડ્યા રહેશું, જો સાંપ્રદાયિકતામાં પડ્યા રહેશું, તો આપણો વિકાસ અટકી જશે. અવરોધતું પરિબળ, બરોબર, આગળ નહીં વધાય. યાદ રાખજો. સાંપ્રદાયિકતાને દૂર કરવા કેટલાક ઉપાયો હાથ ધરવા જોઈએ. કેવા ઉપાયો? સૌ પ્રથમ, નાગરિક અને સરકારે આ સાંપ્રદાયિક તત્વો સામે કડક
કાર્યવાહી કરવી પડે, સામનો કરવો પડશે, તેને દૂર કરવા પ્રયત્ન કરવા. સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય છે શિક્ષણ. જો તમે શિક્ષણ મેળવેલું હોય છે, જો તમે વેલ એજ્યુકેટેડ હશો, જુઓ તમે ભણેલા ગણેલા લોકો જ્ઞાતિવાદમાં બહુ નથી માનતા, ભણેલા ગણેલા લોકો બહુ ધર્મની બાબતની અંદર એકબીજાને ખરાબ નથી બોલતા, કારણ કે પછી એજ્યુકેશન સારું એવું શિક્ષણ મળ્યું છે. શિક્ષણથી તમને અવેરનેસ આવે, તમે જાગૃત બનશો કે ભાઈ આમાં પડ્યા જેવું નથી. દરેકને પોતાનો ધર્મ માનવાની છૂટ છે, દરેકને પોતાની જ્ઞાતિઓનું ગર્વ છે, પણ એના કારણે બીજાઓને આપણે હલકા કહેવાનો કોઈ અધિકાર જ નથી, એવું તમને સમજાશે જો તમે શિક્ષણ સારું મેળવ્યું છે તો. આપણા શિક્ષણમાં અને આપણા અભ્યાસક્રમોમાં બધા જ ધર્મોની સારી બાબતો સામેલ કરી છે, બરોબર, બધા જ ધર્મોની સામેલ કરવામાં આવી છે. તેમજ શાળામાં યોજાતી સર્વધર્મ પ્રાર્થનાઓ, સામાજિક પર્વોની ઉજવણી વગેરે જેવી પ્રવૃત્તિથી બાળકોના તમામ ધર્મ પ્રત્યે આદર ભાવ. શાળાઓ અને કોલેજોની પણ એક ફરજ છે, બરોબર, જે લોકો ટેક્સ્ટ બુક બનાવે એની પણ ફરજ છે કે ભાઈ દરેક ધર્મની અંદર સારી સારી વાતો હોય. જો આપણા દેશની દરેક ધર્મ હોય, એ પછી ભગવદ્ ગીતા હોય, મહાભારત હોય, રામાયણ હોય, કુરાને શરીફ હોય, બાઇબલ હોય, બરોબર છે, દરેક ગ્રંથોની અંદર સારી સારી વાતો કહેલી છે. એવો એક પણ ધર્મ ગ્રંથ નથી કે એની અંદર કોઈ ખરાબ વાત હોય, બધા ધર્મોની અંદર સારી સારી વાતો છે. તો આપણા જે યુવાનો છે, આપણા જે યંગસ્ટર છે, આપણા જે વિદ્યાર્થીઓ છે, તો આ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને આવી વાતો છે એ વધારે ને વધારે ખબર પડે, તો એનામાં પણ એક જાગૃતતા આવે, એને પણ ખબર પડે કે ભાઈ ધર્મ, કોઈ પણ ધર્મ છે એ નબળો નથી, કોઈ પણ ધર્મ છે એ દુબળો નથી, દરેક ધર્મની અંદર સારી સારી વાતો છે, દરેક ધર્મની અંદર સારા સારા વિચારો છે. આપણા એક પણ ધર્મ એ છે આપણને માયકાંગલા બનાવવાના પ્રયત્ન નથી કર્યા, આ તો આપણે બધું ઘડી નાખ્યું છે, આ ધર્મ આવો છે, આ જ્ઞાતિ આવી છે, એ બધું મારી તમારી જેવા માણસોએ કર્યું છે. બાકી આપણા ધર્મમાં તો બહુ સારા એવા વિચારો છે, બરોબર છે, એ માણસે ભૂલવું ન જોઈએ, વાંચવું જોઈએ. આજે વાંચન ઓછું થયું છે, વિદ્યાર્થીઓ વાંચતા નથી. તમે સારા સારા પુસ્તકો પણ વાંચો, 10માનું વેકેશન આવશે ત્યારે તમારે વાંચવાના સારા સારા પુસ્તકો, ધર્મ ગ્રંથો વિશે વાંચો, કેટલી બધી સારી વાતો કીધી છે. વિશ્વના લોકો ભારતમાં ધર્મ વિશેનું નોલેજ મેળવવા આવે છે. આજે બ્રિટનની અંદર સારી સારી યુનિવર્સિટીઓની અંદર ભગવદ્ ગીતાનો લેક્ચર લેવામાં આવે છે. જેમ તમે ગણિતનો લેક્ચર ભણો છો, સમાજનો લેક્ચર ભણો છો, વિજ્ઞાનનો લેક્ચર ભણો છો, એમ મોટા મોટા સેમિનાર ભગવદ્ ગીતા ઉપરના થાય છે. તો આમ તો થતું હોય છે, આપણા ધર્મ ગ્રંથોમાં કઈ નહીં હોય ત્યારે થતું હોય છે. ઘણી બધી સારી વાતો છે. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આના ઉપર થોડોક વિચાર કરજો અને ભવિષ્યમાં સમય મળે તો સારી સારી બુકો વાંચજો. શરૂઆત નાની નાની બુકોથી કરો, ધીમે ધીમે તમને વાંચનનો શોખ જાગશે, બરોબર. તો આ પણ તમારે કરવું જોઈએ, મારી એવી એક તમને સલાહ છે. સાંપ્રદાયિકતા દૂર કરવા અસરકારક કાર્ય શિક્ષણ. આપણા શિક્ષણમાં અને અભ્યાસક્રમોમાં બધા ધર્મોની સારી વાતો સામેલ કરવામાં આવી છે. તેમજ શાળામાં યોજાતી સર્વધર્મ પ્રાર્થનાઓ, સામાજિક પર્વની ઉજવણી વગેરે જેવી પ્રવૃત્તિથી બાળકોમાં તમામ ધર્મ પ્રત્યે આદર ભાવ કેળવાય છે. સાંપ્રદાયિકતા વિચાર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી જોઈએ નહીં. જો જે પક્ષ, જે પાર્ટી ધર્મમાં માનતી હોય સાંપ્રદાયિકતા, એક જ કોઈ કોમ ઉપર ધ્યાન દેતી હોય તો એને પક્ષમાં બહુ માન્યતા ન આપવી. ચૂંટણી માટે ખાસ આચાર સંહિતા છે અને તેનો અમલ કરાવવો જોઈએ. રેડિયો છે, ટીવી છે, સિનેમા છે, સામાન્ય નાગરિક સુધીના પહોંચવાના શ્રેષ્ઠ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો, એવી જ ચેનલ જોવી, એવા જ ન્યૂઝ જોવા જેની અંદર સર્વ ધર્મની વાતો થતી હોય. કોઈ એક જ્ઞાતિ, કોઈ એક ધર્મની હલકો દેખાડે, કોઈ એક ધર્મને શક્તિશાળી દેખાડે, એવા બહુ વાતોમાં પડવું નહીં મારા વિદ્યાર્થી મિત્રો. તેને સર્વધર્મ સંભાવ સહિષ્ણુતાનો પ્રચાર કરવો, રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ. ધાર્મિક વડાઓ હોય, રાજકીય નેતાઓ સાથે મળી દેશના વિકાસ માટે સાંપ્રદાયિકતાને નાથવા પ્રયત્ન કરવો જોઈએ. સાંપ્રદાયિકતા દૂર કરવાય એ માટે યુવાનોએ આગળ આવવું. યુવાનોમાં સાંપ્રદાયિકતાના સ્થાને બિન સાંપ્રદાયિકતા, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે તેવા પ્રયત્ન કરવા. શૈક્ષણિક ક્ષેત્ર થવા જોઈએ. આ માટે સરકારે જ નહીં પરંતુ દરેક માણસે જાગૃત બનવું. ઘરે ઘરે આપણે સૌ આવો વિચાર કરીએ કે ભાઈ અમે જ્ઞાતિવાદમાં નહીં પડીએ, અમે કોઈને નીચા નહીં દેખાડીએ, અમે કોઈને હલકા નહીં દેખાડીએ, અમે અમારું કાર્ય, અમારું કામ, અમારી ફરજ પૂરેપૂરી દાનતથી, પૂરેપૂરી શિદ્દતથી, પૂરેપૂરી ઈમાનદારીથી અમે અમારું કામ કરશું. અમે અમારા ભારતના નાગરિકો છીએ. અમે દરેક ધર્મને આદર આપશું. અમે દરેક લોકોને માન સન્માનથી બોલાવશું. અમે કોઈને ઊંચા નહીં, નીચા નહીં, અમે બધાને સમાન રીતે આદર આપશું.
આવી ભાવના દરેક ભારતીયમાં આવી જાય તો ભારત કેવો દેશ આગળ વધી જાય. યાદ રાખજો. ધર્મ, જ્ઞાતિ, પ્રાંત, ભાષાથી ઉપર રાષ્ટ્રહિત, રાષ્ટ્ર ગૌરવ છે તેવી સમજ લોકોમાં એકતાને બાંધે છે અને રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાને પોષે છે. તો આ વસ્તુ તમને આવડવી જોઈએ વાલા વિદ્યાર્થી મિત્રો. હવે તેમાંથી એક બે જણાને પ્રશ્ન છે એની થોડીક આપણે ચર્ચા કરીએ કે ભાઈ પ્રશ્ન શું છે. ચાલો ભાઈ, પ્રશ્ન હોય મને કયો. હવે તમે હમણાં 2-4 જણાના હાથ ઊંચા હતા, હવે બધા પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.